નમસ્તે મેડમ. નમસ્તે, બેસો બેસો. નમસ્તે વકીલ મેડમ. હા, વકીલ મેડમ, હું બહુ ગરીબ છું. આ તો દેખાય છે. મેડમ, મારી બાઈ છે ને મારી ઉપર કેસ કર્યો છે ને તમે મારે આમો કેસ લડવાનો છે. તમારી પત્નીએ તમારી માથે કેસ કર્યો છે? હા, મારી પત્નીએ છે ને મને છે ને બહુ ઢોર માર્યું. હું કાંઈ પણ કહું ને તો મને છે ને ખબોડી જ નાખે, મારી તોડી જ નાખે છે. તો તમારી પત્નીએ તમારી પર કયા કારણસર કેસ કર્યો છે? મેડમ, એ છે ને હું છે ને મેં એને કીધું ને કે મારી હાથું દાળ ઢોકળી બનાવીને એમાંથી મારે ડખો થઈ ગયો ને એને મને છે ને હબોડી જ નાખ્યો. મારી પાસે મને બહુ મારે છે મેડમ, મને બચાવી લો ને પ્લીઝ. હું ગરીબ માણસ છું. હા હા, હાવ એટલે હાવ ગરીબ છું. હું શું કહું છું, મારે ત્યાં કોઈ આજુબાજુમાં હતું? નહીં મેમ, મને રૂમમાં પૂરીને હબોડી જ નાખે છે. એટલે તમારી છેટારીએ થોડા છેટા બેસીને વાત કરો. હું શું કહું છું કે જ્યારે તમારી ઉપર આ અત્યાચાર થાય છે ત્યારે કોઈને ખબર છે, કોઈને જાણ છે એ બાબતની? હા, અમારા બાજુવાળા છે ને એને બધાને સંભળાય. મને જયારે મારતા હોય ને ત્યારે હું રાડ્યું નાખો ને એ સંભળાય. હું જયારે એની મમ્મી ગીરામાં સસરા ગીરે મેકવા ગયો ને તો ન્યાય મને બહુ હબોડી નાખ્યો. મને જયારે હું કાંઈ પણ કહું ને મેમ તો છે ને છૂટું જ મારે જેવું હોય. એટલે એટલા બધા રાશિ છે? બહુ રાશિ છે મેમ. પછી એને છે ને હું ગયો પોલીસ સ્ટેશન કેસ કરવા તો એને સામો કેસ કરીને પોલીસ વાળાએ મને હબોડી નાખ્યો. જે આવે એની મને હબોડી જ નાખે છે. હું ગરીબ માણસ છું. મને લાગે કે તમારા આવા લક્ષણોના કારણે તમારી પત્ની તમને મારે છે અને તમારી માથે અત્યારે કેસ કર્યો છે. મેડમ સોરી, મને માફ કરી દો પણ મને બચાવી લો તમે ગમે એમ કરી. કઈ વાંધો નહીં. હું શું કહું છું કે તમે મને બે ત્રણ પુરાવા એવા લાવી દો કે જે આમ સ્ટ્રોંગ હોય, એની સામે લડવા માટે જોઈએ ને મારે. મેડમ, મારી ઘરે જે કટોરો છે ને ઓલું એમાં ગોબો પડી ગયો છે. કટોરાની ને વાસણની વાત નથી કરી રહી હું. કોઈ પણ માણસ હોય કે પછી જેને આ જોયું હોય, કોઈને ખબર હોય કે આ માણસને તકલીફ છે, કોઈ મારે પુરાવો તો જોશે ને. આમનામ તો મારે કેસ નહીં લખે ને, આમનામ તો નહીં લડાય ને. તપેલું છૂટું માર્યું ને એમાં ગોબો પડી ગયો છે. હા, તે કાંઈ વાંધો નહીં, તપેલું પણ લેતા આવજો. તપેલું આપણે છે ને કોર્ટમાં લીધો. મેડમ, આપણે છે ને એક કામ કરીએ, આપણે છે ને હાઈકોર્ટ સુધી વયા જઈએ. હા, છેટા રહીને વાત કરો. આપણે છે ને ઠેઠ હાઈકોર્ટ સુધી વયા જઈએ. ગમે ને, એમનેમ ક્યાંય નથી જવાતું. એના માટે પુરાવા જોઈએ. તમારી પાસે પુરાવા છે? મેડમ, હું ગરીબ માણસ છું, મારી પાસે ક્યાંથી કાંઈ હોય. હું હાવ દાડી કરીને ખાવ છું મેમ. મારી પાસે કાંઈ નથી, ખાવા ખીચડી નથી. એક બાઈ હતી ને ઈ મારી વહી ગઈ, ઈ મારી પર કેસ કરી દીધો છે. બાળ બચ્ચા છે તમારે? મારે કાંઈ નથી મેમ, કાંઈ છે જ નહીં. આગળ પાછળ કોઈ નથી. હું ગરીબ માણસ છું મેડમ, મને બચાવી લો તમે ગમે એમ કરી. હું જોઉં છું, જાણું છું, પણ હું તમને શું કહેવા માંગુ છું કે તમારી સાથે જ્યારે અવારનવાર આ થાય છે, ફરિયાદ કરો. તમે છેટા રહ્યો, છેટેથી વાત કરો મારી સાથે. મેં હું ગરીબ છું બહુ. ગરીબ હોય તો એનો મતલબ છે કે મોઢારે મોઢું કરીને વાત કરવાની? એવું નથી મેડમ, પણ મારે ગરીબ હું બહુ છું ને, મને માર્યો બહુ. તો હું શું કરું છું? મને લાગે તમારા આવા લક્ષણોના જ કારણે મારે છે. તમારા લક્ષણો સુધારો, પછી મારી પાસે કેસ લઈને આવજો. એમ કરો મને, પોલીસ વાળાએ મને બહુ માર્યો. એને કઈ આમનું તો નહીં માર્યા હોય ને, કે કારણ તો હશે ને તમને મારવાનો. કાંઈ નહીં, મારી બાઈ મારી માથે કેસ કર્યો એમાં મને માર્યો. આથી તમારી પત્ની સાથે મારે વાત કરવી જોશે, એની મુલાકાત લઉં. એનું શું કહેવા માનવું માંગે છે કે તમે એને યારે કેવું વર્તન કરો છો, એ તમારી યારે કેવું વર્તન કરે છે, એને જોઈને જ હું તમારી સાથે કાંઈક આગળ પ્રોસેસ કરી શકું. તમને મારશે. મને લાગે કે તમારે છે ને મગજના ડોક્ટરની જરૂર છે. મેમ, મને બહુ માર્યો, ઉબોડી નાખે છે. કોઈ પણ માણસ આમનામ નથી મારતું. એને મારી માથે પોલીસ કેસ કર્યો, મારા ઠામડા છૂટા મારે છે ને રૂમમાં પૂરીને હંબોળી નાખે. તમે શું રડો છો અત્યારે? હું દાડીએ જાઉં છું મેડમ, દાડી લાવીને ખાવ. બપોર સુધી દાડીએ જાવ, બપોર પછી છે ને ઈ ઘરે કામ કરવાનું એવું બધું રહું. કેટલા વર્ષ થયા તમારા લગ્નના? મારા લગ્ન થયા 5 વર્ષ થઈ ગયા. તમારું પૂરું નામ શું છે? મારું નામ છે નીરજભાઈ. કેટલા વર્ષના છો તમે? મારા કેટલાય વર્ષ થઈ ગયા મેડમ, 30 વર્ષ ઉપર તો થઈ જ ગયા છે. હું ગરીબ માણસ છું, હાવ એટલે હાવ ગરીબ, તો દાડીઓ કરીને ખાવ છું. તમે મને બસાવી લો ગમે એમ કરી. તમારા ઘરમાં કેટલા સભ્યો છે? મારા ઘરમાં હું એક જ. મમ્મી પપ્પા ગામડે રહે છે ને હું અહીંયા એની ભેગો રહું છું સિટીમાં. અહીં મજૂરીએ જાઉં છું. એટલે તમારી સાથે આવું વર્તન ગામડે પણ કરતા? હા, ગામડે તો છે ને કોઈ નો હોય ને ત્યારે મારે. ગામડે છે ને એટલે તમને માર ખાતા કે તમારી માથે અત્યાચાર ખાતા કોઈ જોયું તો નથી ને? ત્યાં અમારે છે ને ગામડામાં તો ઢોર ને એવું બધું હોય
તો શું ઢોર ગવા દેવા આવશે? પણ એમ તો ઢોર કહેશે કે હા આ માણસને મારે છે, મારે તો શું કરવું મેડમ, હું ગરીબ છું હાવ. પણ પુરાવો તો જોઈએ ને. તમારું મેરેજ સર્ટિફિકેટ લાવો, તમારા કાગળિયા લાવો, કોઈ તમારી જોડે હોવું જોઈએ કે આ માણસની તકલીફ છે, એના પુરાવામાંથી એના આધારમાંથી હું તમારું કેસ લખી શકું. એના સિવાય હું શું કરું? પોલીસ કેસ થયો છે ને એટલે જો મને કોઈ એમ કે તમારી પત્ની એનો છેટા રહીને, હા હું શું કહું, હા. કોઈ પણ માણસ કે કોઈ પણ વસ્તુ, હું ગરીબ છું હાવ. ગરીબ છો એ મને ખબર છે કે તમે બહુ જ ગરીબ છો, પણ ગરીબનો પણ કોઈ આધાર હોય ને. મેડમ હું દાડીએ જાઉં છું, તમે મજૂરી કરવા જાઉં છું, સિમેન્ટની થેલી આમ તેમ ફેરવું, પછી કોઈનો સામાન ફેરવી દઉં, એવું જ બધું કામ કરું છું. તમને ગમે એમ કરીને બસાવી લો ને, નકર આ મને મારે છે બહુ. હા પણ તમને માર ખાતા કોઈ જોયા છે ક્યારે? હા, કોણે? રોડ ઉપર એક વખત મને રોડ ઉપર માર્યો હતો, લાખ બધા માણસો હતા. એટલે ત્યાં રોડ માંથી માણસો, કેટલા ટાઈમ થયો છે તમને જયારે ઈ બનાવ એનો વર્ષ દિવસ થઈ ગયો, રોડ માથે માર્યો તો. હવે તો ઘરમાં પૂરીને જ મારે, કોઈ ભાડે તમને રોડ માંથી કઈ જગ્યાએ, ના પાછી કોઈ ગલ્લા હતા, કોઈ દુકાનો નહીં, ત્યાં કોઈ નતું. વાહન વાળા નીકળતા તે જોતા હતા, યાદ કરતા હતા. બહુ મારે મેડમ ભૂખ જ કાઢી નાખે. તો તમે છે ને એક કામ કરો, તમે એને છે ને આપણે મોટા મોટી કોર્ટમાં જવું છે. જો હું શું કહેવા માંગુ છું કે હું આમ નામ તમારો કેસ નહીં લઉં, મારે પુરાવો જોઈએ. પુરાવા વગર હું કોઈ પણ ન વસ્તુ કરી નથી. તમે થોડાક દિવસ તમારી પત્નીને તેડી આવો, હું એક જાસૂસ મૂકું છું, જો એ તમારી માથે 24 કલાક નજર રાખશે, અને જો તમારી સાથે ગમે એ ઘટના થશે એટલે અમને જાણ મળશે, એટલે અમને પુરાવો મળશે કે ભાઈ આ માણસ સાથે આ તકલીફ છે, એટલે આ માણસ એની પત્નીથી અલગ થવા માંગે છે. છૂટાછેડા લેવા માંગો છો ને તમે તમારી પત્ની? મારે તો એને રાખવી છે મેમ, નકર તો હું પછી વાંઢો ન થઈ જાઉં. તમારે એને રાખવી હોય તો પછી તમે અહીંયા આવ્યા શું કામ? એ મને મારી ઘરે નથી આવતી, એની મમ્મી ત્યાં રહે છે, ને હું તેડવા જાઉં ને તો મને મારે પોલીસ કેસ કરે છે. મારે તો એ જોતી છે, મારે તો શું કરવું કયો? તો તમે અહીંયા છૂટાછેડાનો કેસ લઈને આવ્યો છો કે તમારી પત્નીને ઘરે લઈ આવવાનો કેસ કરો? મારે એને ઘરે લઈ આવી છે ને મારી ઉપર કેસ છે, તો કેમ પોલીસ કેસ એ આપણે બંધ કરાવવો છે, પોલીસ મારે નહીં ને એટલે. તમતાર ખર્ચો કેટલો તમારે કે તમે સરકારી વકીલ છો? ખર્ચો તો તમારે દેવો જ પડશે ને. સરકારી હું ઓલા વકીલ પાસે ગયો ને, એને મને 2 લાખ રૂપિયા કીધા. કે તમારો ટોટલ ખર્ચો 2 લાખ રૂપિયા આવશે, તમે થોડા ઘણા બતાવી દો ને, 10-20 હજારમાં કરી દો ને મારો કેસ. જો મારે પૈસાની કઈ જરૂર નથી, હું સરકારી વકીલ છું, તમારી મદદ કરવા જ બેઠી છું, પણ તમારે મને કામ પાકો સબૂત લાવો કે તમારી પત્ની આ તમારી ઉપર આ કઈ કારણોસર કેસ કર્યો છે. કારણોસર તો ઈ જ, હું એને તેડવા ગયો ઈ જ, એટલે જ મને માર્યો. અને ઘરમાં કઈ કામ ન કરે, જ્યાં કામ કરવાનું કહું ને તો બહુ મારે ભૂંડી પડી, અને આપણે ખાવાનું ન દે, તમારે મમ્મી ત્યાં વહી જાય. તમારે બાળ બચ્ચા તો કઈ છે નહીં? કાંઈ નથી મેમ, મારે હું વાંઢો થઈ જાય તો બાય વહી જાય. લગ્ન કર્યા કેટલા વર્ષ? 5 વર્ષ થયા, કહું તો ખરા. 5 વર્ષ થયા. તમારી ગરીબ માણસ છો મેડમ, મને બસાવી તમારી દો. પત્નીનો સ્વભાવ તમારી હારે જાવ ક્રૂર છે કે પછી બીજા પ્રત્યે પણ છેટા બેસો અને સકણા બેસો? હું શું કહું છું કે તમારી પ્રત્યે જાવ ક્રૂર છે કે પણ બીજા પ્રત્યે પણ ના, એવો ના, જ અમારી બાજુમાં એક બાઈ રહી ને, એની હારે બાંધીને તો એના વાળ ખેંચી નાખ્યા હતા. એટલે એ બાજુવાળા બેન મને આમ કહેશે, એટલે અમે આવશું, અમે જાણશું, બધું જોશું, પણ એ બાજુવાળા બેન જો ગવાહી આપે કે હા આ માણસ ઈ બેન મારી સાથે આવું ગેરવર્તન કરતા, તો અમે થોડુંક જાણીએ અને તમને એ કેસમાંથી. તો તમે ત્યાં રૂબરૂ આવજો ને, કે હું તમને લઈ જઈશ. મને લેવા આવવાની જરૂર નથી ને છેટા બેસું. મેડમ તમે ગમે એમ કરી, હું ગરીબ માણસ છું, હાવ ગરીબ છું, મને તમે બસાવી લો ગમે એમ કરી. તો હવે મારે શું કરવું, તમે કયો એમ કરું. અત્યારે તમે ઘરે જાઓ, તમારું નામ, તમારો ગમે એ પુરાવો અહીંયા અમને આપતા જાઓ, હું મારી ટીમ સાથે વાત કરીને તમને જણાવું છું. મેડમ બસાવી લેશો ને તમે? પોલીસ સ્ટેશન લાગે ત્યાં જ. પણ પોલીસ સ્ટેશન નું નામ, પોલીસ સ્ટેશન નું નામ મેડમ ભૂલાઈ ગયું છે. પોલીસ વાળા બહુ રાઈ છે, ઈ મારે છે, એની ઉપર તમે કાંઈક કરી દો ને. મારે નહીં એવું. હું આમ નામ કઈ કેસ લઈને નો અદાલતમાં જઈ શકું કે આ માણસને મારે છે એટલે તમે એને છોડી આપણે દો. છે હાઈકોર્ટ સુધી વયા જઈશું ને, હું તમને કહું. હાઈકોર્ટ જવા માટે પણ પુરાવા જોશે કે નહીં જોશે? પુરાવા હું સૌ ને, હું વાંઢો થઈ જાઉં, મારી બાઈ વહી જાય તો. તમારી બાઈ તમારી માથે અત્યાચાર કરે છે, તમને મારે છે, તમારી માથે છૂટા ઘા કરે છે, તોય તમારી પત્ની જોઈએ છે. તો બેન મેડમ તો હું શું કરું કયો? મારે તો હું નકરો થઈ જાઉં ને. તો પણ મારે તમારી પત્ની સાથે મળી અને એની જોડે પણ વાત કરવી જોશે કે તમારી સાથે રહેવા માંગે છે કે નથી રહેવા માંગતી.
ઈ તો રહેવા માંગે છે. જો ઈ રહેવા ન માંગતી હોય એન મમ્મી અને તમારે રહેવું હોય એન મમ્મી નથી રહેવા દેતા. મારા સાસુ તો તમારે કેસ કરવો હોય ને તો તમારે સાસુ સસરામાંથી કરો કે ઈ લોકો મારી સાથે નથી રહેવા દેતા. જો તમારે બે જણાને ઘડતું હોય એમ કરવો ને એમ કરી નાખો પણ મને બસાવી લો. તો મેડમ હું ક્યારે આવું પાછું? તમારે ઘરે આવી જાવ? નહીં, મારા ઘરે કશું કામ નથી તમારું. તો તમે મારો કેસ લઈને મને બસાવી લો મેડમ. હા, હું બધી જાણકારી લઈશ. તમારું નામ, તમારું ગમે ઈ પુરાવા અહીંયા મૂકતા જાઓ એટલે હું મારી રીતે મારું કામ કરીશ. તો હું જાઉં મેડમ? હા, તમે જઈ શકો છો. મને બસાવી લઈ જાવ કે? મારા નંબરની તમારે જરૂર નથી. મારે જરૂર પડશે તો હું તમને ફોન કરીશ. તો હું પછી ક્યારે આવું? હું ફોન કરું ત્યારે આવજો. મને બસાવી લેશે ને? હા, બસ. તો હું જાઉં? એટલા જ છે આવા દુનિયામાં.